હું લગ્ન કરીને તમારા ઘરમાં આવી ને પછી મારી જિંદગી બરબાદ થઈ ગઈ, લૂંટાઈ ગઈ, હું લૂંટાઈ ગઈ. તો અમારે એવું જ છે કે અમે કલેક્ટર નહીં બની ગયા. મમ્મી આવતા જન્મમાં આજ મારી પત્ની બનશે. હા જ તો બેટા. તો જીવ આપીને કોઈ ફાયદો નહીં. વિજય, આજથી તારી બહુ જે કે ને એ માનવાનું. રાત કે તો રાત ને દિવસ કે તો દિવસ. કેમ? આ ગાંડા માણસ જોડે કોણ લપ કરે? એટલે આમાંથી તારો ફોટો ખોવાઈ ગયો. લાઈ ને એક બીજો તારો ફોટો આમાં મારે રાખવો છે. કેમ? અરે તને ખબર તો છે યાર કે હું મારા પર્સમાં રાખું જ છું. હું બહાર જાઉં કોઈ બી કામમાં તો મને ગમે એવી મુશ્કેલી આવે ને તો હું તારો ફોટો જોઈ લઉં. કેમ મારા ફોટો જોવાથી એટલી બધી પ્રેરણા મળે છે તમને? હા યાર હું જોઈ લઉં કે આનાથી મોટી મુશ્કેલી શું હોય જીવનમાં. લે જા ફટાફટ પાસપોર્ટ સાઈઝ. અલ્યા તમે લોકો શું બેહી રહ્યા? હજી ખાવાનું નહીં બનાવ્યું? હું જઉં હોટલમાં ખાવા. અડધો કલાક ખમી જા. કેમ અડધો કલાકમાં ખાવાનું બનાવી નાખશો તમે? ના ના, અમે તૈયાર થઈ જાય ને અમે આવીએ સાથે. મમ્મી, આમને કઈક સમજાવો. મારી કદર નથી કરતા, મારું કઈ માનતા નથી, મારી સાથે ક્યાંય આવતા નથી, એમની સાથે કોઈ નહોતું બોલતું. આ તો મને દયા આવી ને દયા, એટલે મેં એમની સાથે લગ્ન કર્યા. દયા કરીને તે લગ્ન તો કર્યા, હવે આખા ગામ ને બાપડા નાના ઉપર દયા આવે છે. હા બોલો ને. થોડું જીરું પડ્યું હતા પણ. ના નથી હો ઘરમાં. અરે ભાભીને પૂછી જો ને, પડ્યું હશે ઘરમાં. અરે તમારે ભાભીને શું તંબુરો ખબર હોય? 2 મહિનાથી રસોડું હું સંભાળું છું. ઓ પ્રિય, તમે આજે શેનું શાક બનાવ્યું છે? રીંગણાનું. અરે યાર શું રીંગણા જ્યારે હોય ત્યારે રીંગણા. તને ખબર તો છે કે વધારે રીંગણાનું શાક ખાઈએ ને તો આવતા જન્મમાં ગધેડાનો અવતાર આવે. આ તો ગયા જન્મમાં ઓછા ખવાય ને તમારે. તમે લોટ ક્યાંથી લાવ્યા છો? કેમ શું થયું? બધી રોટલી બળી ગઈ. હાલો મમ્મી આપણે માર્કેટ જતા આવીએ. એ ગલુ અમે માર્કેટ જઈએ તાર ગળા માટે કઈ લેતા આવું. તાઈ તો એક જ તોલાનું ચેન લેતા આવજો ને. મમ્મી, કેવું નહીં, કોઈ પણ જગ્યાએ ઘા વાગે તો વાગ્યા પછી દવા લગાડવામાં આવે, વાગ્યા પહેલા તો કોઈ દવા લગાડે નહીં. ના એવું કઈ નહીં. લગનમાં લગન પેલા પીઠી નહીં ચોડતા હળદર લગાડી.